Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's our verb is inform. Inform એટલે જાણ કરવી, માહિતી આપવી, સૂચિત કરવું. તેના પાછળ ફોર્મ જોઈએ. ઇન્ફોર્મ, ઇન્ફોર્મ્ડ, ઇન્ફોર્મ્ડ, ઇન્ફોર્મિંગ, ઇન્ફોર્મ્સ. તેનો યુઝ પ્રશ્ન પૂછવા, માહિતી માંગવા, મદદ માંગવા, પરવાનગી કે સૂચના આપવા માટે થાય છે. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, પ્લીઝ ઇન્ફોર્મ મી અબાઉટ ધ મીટિંગ. કૃપા કરીને મને મીટિંગ વિશે જાણ કરો. સેકન્ડ એક્ઝામ્પલ, સી ઇન્ફોર્મ્ડ હર ટીચર અબાઉટ ધ પ્રોબ્લેમ. તેણે તેના શિક્ષકને સમસ્યા વિશે જાણ કરી. થર્ડ, ધ સ્કૂલ ઇન્ફોર્મ્ડ પેરેન્ટ્સ અબાઉટ ધ હોલિડે. શાળાએ વાલીઓને રજા વિશે જાણ કરી. ફોર્થ, વી આર ઇન્ફોર્મિંગ એવરીવન અબાઉટ ધ ઇવેન્ટ. અમે બધા લોકોને કાર્યક્રમ વિશે જાણ કરી રહ્યા છીએ. ફિફ્થ, હી ઇન્ફોર્મ્ડ અસ ઓફ ધ ચેન્જ ઇન પ્લાન. તેણે અમને યોજનામાં થયેલા ફેરફાર વિશે જાણ કરી. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe.